હવે સુરતમાં પણ ગુલ્લીબાજ શિક્ષકો જોવા મળ્યા છે। વિગતો સુરતથી મળી રહી છે, જ્યાં ગુલ્લીબાજ શિક્ષકો જોવા મળ્યા છે। સુરત શહેરમાં 3 ગુલ્લીબાજ શિક્ષકો મળી આવ્યા છે। તો ચાલુ પગારે જ શિક્ષકો વિદેશ ફરવા ચાલ્યા ગયા છે અને શિક્ષણ સમિતિની તપાસમાં ચોંકાવનારો ખુલાસો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ચાલુ પગારે જ આ શિક્ષકો વિદેશ ફરી રહ્યા છે। ત્યારે શિક્ષણ મંત્રીના આદેશ બાદ એક્શન લેવામાં આવ્યા છે અને પરમિશન વગર 6 મહિનાથી આ શિક્ષકો ગાયબ છે। અમને 3 નામ એવા મળ્યા કે જે શિક્ષકો 6 મહિનાથી શાળામાં હાજર નથી। ક્યાં ચાલ્યા ગયા છે? હવે વિદેશ 2 શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે અને એક જે અંસારીભાઈ છે તેનો 6 મહિનાથી કોઈ અટોપટો નથી। નોટિસ બોટિસ આપવામાં આવી, કઈ રીતની કાર્યવાહી હવે? દરેક આ 3 શિક્ષિકાઓને શિક્ષકોને તરત નોટિસ આપવામાં આવી છે।